મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમદાવાદ ખાતે, જે હેરિટેજ શહેર તરીકે આપણે જાણીએ છીએ. મિત્રો, ખૂબ ઐતિહાસિક નગર તરીકે આ અમદાવાદનો વિકાસ થયો છે. ખૂબ સુંદર એમાં બાંધકામો જે ઐતિહાસિક છે તે આપણે જોઈ શકીએ છીએ. ઘણા બધા ઐતિહાસિક સ્થળો આપણે જાણીએ છીએ અને આજે આપણે આવ્યા છીએ મિત્રો સરખેજના રોજા જે છે ત્યાં એક રાજા રાણીનો મહેલ આવેલો છે તળાવને કિનારે, એ જોવા માટે આપણે આવ્યા છીએ. મિત્રો, આ રાણીનો મહેલ છે, ખૂબ સુંદર છે. મિત્રો, તમે જોઈ શકો તળાવના કિનારે વિકાસ પામ્યો છે અને એવું કહેવાય છે કે સલ્તનત વખતે મોહમ્મદ બેગડાએ આ રાજા રાણીના મહેલનું નિર્માણ કરાવ્યું. મિત્રો, આ રાણીનો મહેલ છે, આપ નિહાળી શકો છો. ખૂબ સુંદર અને ઐતિહાસિક છે, પથ્થરોથી બનેલો છે અને એનું લોકેશન મિત્રો જુઓ. અહીંયા ઘણા બધા લોકો આવે છે આ મહેલ જોવા માટે અને આ સામે જે દેખાય છે તે રાજાનો મહેલ છે. મિત્રો, આપણે રાજાનો મહેલ પણ જોઈશું અને તમને અંદર જે એક રસ્તો છે એ પણ બતાવીશું. આ છે મિત્રો રાજાનો મહેલ. અમદાવાદ ખાતે આવેલ સરખેજ રોજા વિસ્તાર ઐતિહાસિક વિસ્તાર છે અને આખું જ આ તળાવ છે. મિત્રો, આપ નિહાળી શકો છો. સરખેજ રોજા ખાતે આવેલ રાજા રાણી મહેલ ગુજરાત સલ્તનત સમયનું ભવ્ય સ્મારક છે. આ સંકુલનો વિકાસ ખાસ કરીને સુલતાન મહેમૂદ બેગડાના સમયમાં 15મી સદીમાં થયો હતો. સરખેજ રોજા માત્ર મકબરા અને મસ્જિદ પૂરતું નથી, પરંતુ શેખ અહમદ ખટુબક્ષની યાદમાં વિકસાવવામાં આવ્યું છે આખું જ સ્થળ અને ત્યાં આ રાજા રાણીનો મહેલ બનાવવામાં આવ્યો છે. મિત્રો, સામે મકબરો અને મસ્જિદ આખી છે. જુઓ મિત્રો, આખો આ રાજાનો મહેલ છે. તમે જુઓ આ પ્રકારનું આખું લોકેશન છે. અંદરથી જવાનો આ રસ્તો છે અને આ રાઉન્ડ આકારે શેપ આપી અને આખું જ મહેલનું નિર્માણ કર્યું છે. મિત્રો, એવું કહેવાય છે કે આ રસ્તેથી ઘોડા અને હાથીઓ આવતા આ તળાવમાં એમને પાણી પીવા માટે અને એમને જે સેવકો હતા એમના દ્વારા અહીંયા એમને નવડાવવામાં આવતા અને આવું બધું કાર્ય કરવામાં આવતું એવું અહીંયા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે. મિત્રો, આ રસ્તો આખા હાથી અને ઘોડા, ટૂંકમાં હાથી અને ઘોડા અહીંયા આવતા હશે પાણી પીવા માટે. એ મિત્રો તમે જુઓ, આ પ્રકારનો આખો રસ્તો છે. હું તમને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, રાજા રાણી મહેલ આગળનું તળાવ, આખું જ આ તળાવ મહમૂદ બેગડાએ બનાવ્યું હતું, જેને અહમદ શાહ તળાવ તરીકે ઓળખવામાં આવે છે. ને સામે મિત્રો જુઓ 3 બોગદા છે અને આ આખું જ સામે તમે જે ઇમારત જુઓ છો મિત્રો, એ સરખેજ રોજા છે, જે એમ કહેવાય કે અહમદ ખટુબક્ષની યાદમાં બનાવવામાં આવી છે. મિત્રો, તમે જુઓ ત્યાં મકબરો અને મસ્જિદ બંને છે, ખૂબ ઐતિહાસિક છે અને આ બોગદા તમે જોઈ શકો છો અને એના કિનારે આ રાણીનો મહેલ મિત્રો અને સામે રાજાનો મહેલ. ખૂબ સુંદર છે. કોઈક વખત આવો તો મિત્રો ચોક્કસ આ બંને મહેલની મુલાકાત લેવી જોઈએ. અને સામે આખી મસ્જિદ અને મકબરો છે. આ જુઓ મિત્રો, પથ્થરોથી બનાવેલો આખો આ રાજાનો મહેલ છે અને નીચે આ રસ્તો છે. ઉપર આખો મહેલ છે અને નીચે આ રસ્તો રાખવામાં આવ્યો છે કારણ કે ત્યાંથી હાથી ઘોડા એ અંદર પાણી પીવા લાવી શકાય. તો આ પ્રકારે આખું બાંધકામ મિત્રો જોવા મળે છે. ખૂબ સુંદર આ મહેલ છે મિત્રો અને 15મી સદીમાં નિર્માણ પામ્યો છે. જુઓ મિત્રો, આ રાણીનો મહેલ પણ ખૂબ સુંદર છે અને ફોટોગ્રાફી માટે તો આ સ્થળ ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. મિત્રો, આખા જ તળાવની કિનારે 3 થી 4 પ્રકારના રસ્તા છે અંદર આવવાના તળાવમાં. એ પ્રકારનું આયોજન જે તે વખતે કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર આ વિરાસત છે અને આપણા દેશની એક રાષ્ટ્રીય ધરોહર છે. તો મિત્રો, આ હતો એક અમદાવાદનો ઐતિહાસિક વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી આવા નવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો.